કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે ગુનાહિત ઇતિહાસ ધરાવતા 3 શખ્સો વિરુદ્ધ તંત્રએ કાર્યવાહી કરી છે. સરકારી હાઈવે પટ્ટી પર ગેરકાયદે બાંધકામ કરનાર અયુબ અનવર હિંગોરજા, નઝર મામદ અયુબ હિંગોરજા અને બાલારૂપા કોલીના બાંધકામો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. અયુબ હિંગોરજાએ 35 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં 7 ઓરડી અને હોલ સહિતનું વિશાળ ગેરકાયદેસર બાંધકામ ઊભું કર્યું હતું, જ્યારે નજર મામદ હિંગોરજાએ 2 મકાન અને 1 દુકાન બનાવ્યા હતા. બાલારૂપા કોલી દ્વારા બનાવાયેલ 1 મકાન પણ તોડી પાડવામાં આવ્યું. પોલીસ સ્ટાફના બંદોબસ્ત વચ્ચે સ્થાનિક તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ ત્રણેય લોકો સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમાં અનવર હિંગોરજા પર 15, બાલાકોળી પર 21 અને નજર મામદ હિંગોરજા પર 6 ગુનાઓ દાખલ થયેલા છે. તંત્રએ કાયદો હાથમાં લેનાર તત્વો સામે કડક સંદેશો આપતા સરકારી જમીનથી ગેરકાયદે કબજો દૂર કર્યો છે.